ભાજપે કેમ સુકાની યથાવત રાખીને આખી ટીમ નવી બનાવી? ટીમ બી રાજકીય વૈતરણિક પાર કરાવશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળો ચર્ચાઈ રહ્યું હતું કે ભાજપ દ્વારા નવી સરકાર બનાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાવી અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં નવી સરકાર. ભાજપને નજીકથી જાણનારા રાજકીય વિશ્વલોક માટે આ નવું નથી, કારણ કે સમયાંતરે ભાજપને તેના હસ્તાક્ષરના રાજ્યોમાં પ્રધાનમંત્રીમંડળની ફેરબદલ કરતું રહે છે. ગુજરાત પણ હવે તેમાં અપવાદ નથી. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ સરકારની આજે નવી ટીમ રચવામાં આવી છે. આ ટીમ જેટલા જૂના જોગીઓ છે તેમના કરતાં પણ વધુ નવી ચૌરાઓ સ્થાન આપવામાં આવ્યું છે. આમ કરવા પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે આવનારી ચૂંટણી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પડધમ હવે લાગશે. આ ચૂંટણીઓ ભાજપને કોઈ નુકસાન ન થાય તે માટે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાંથી 10 ચહેરાને પડતા મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને કુલ 15 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો.